આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે રાજ્યકક્ષાના કૃષિ મેળાનો પ્રારંભ કરાવતા કહ્યું કે વિકસિત ભારતમાં ખેડૂતોનું મહત્વનું યોગદાન છે. રાજ્ય સરકારે વિવિધ જિલ્લામાં આવેલા 24 નવીન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને સૈદ્ધાંતિક મંજૂરી આપી. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આવતીકાલે રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ 3ની પ્રાથમિક પરીક્ષા યોજાશે. રાજ્ય સહિત સમગ્ર દેશમાં આજે વિશ્વ ધ્યાન દિવસની ઉજવણી અને આગામી 27 અને 28 ડિસેમ્બરે રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ થવાની હવામાન વિભાગની આગાહી. સમાચાર વિગતવાર. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે આજે નવસારીમાં રાજ્યકક્ષાના કૃષિ મેળાનો અને એગ્રો ટેક્સટાઇલ પાર્કનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે કૃષિમંત્રી રાઘવજી પટેલ ઉપસ્થિત રહ્યા હતા. શ્રી પાટીલે કૃષિ મેળાનો પ્રારંભ કરાવતા જણાવ્યું હતું કે કૃષિ અને ખેડૂતોનો સર્વાંગીણ વિકાસનો સંકલ્પ સાકાર થઈ રહ્યો છે. વિકસિત ભારતમાં ખેડૂતોનું મહત્વનું યોગદાન હશે. ટેક્સટાઇલ મિનિસ્ટ્રી દ્વારા સંયુક્ત રીતે આયોજિત નવસારી યુનિવર્સિટીમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. લગભગ 5,500થી વધુ ખેડૂતોને એમને ટેકનોલોજીનો ઉપયોગ કરવા માટે, એમને એજ્યુકેટ કરવા માટેનો એમનો સફળ પ્રયત્ન છે. એમને માહિતી આપવામાં આવે એ પ્રકારના આ કાર્યક્રમમાં આજે યોજવામાં આવ્યો હતો. એક અનોખો કાર્યક્રમ છે. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનું રેન વોટર હાર્વેસ્ટિંગ, એમણે લાખો લીટર પાણી એ જમીનના ઉતારવા માટે કૃષિ યુનિવર્સિટીમાં 2 પ્રયોગ કર્યા છે. આ પ્રસંગે રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલે કહ્યું હતું કે ખેડૂતોનો આર્થિક ઉત્કર્ષ અને સુખાકારી સરકારના હૈયે વસેલી છે. તેમણે ઉમેર્યું કે નવસારી સહિત દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં ડાંગરના પાકની નુકસાની બદલ સહાય ટૂંક સમયમાં આપવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે નવસારી કૃષિ યુનિવર્સિટીના પટાંગણમાં 3 દિવસ સુધી ચાલનારા કૃષિ મેળામાં રાજ્યના 25,000થી વધુ ખેડૂતોને કૃષિ ક્ષેત્રની નવી ટેકનોલોજી અને નવા સંશોધનોથી માહિતગાર કરાશે. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે આજે નવસારી જિલ્લામાં 238 કરોડ રૂપિયાના 6 કામોનું ખાતમુહૂર્ત અને 1 કામનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે શ્રી પાટીલે કહ્યું હતું કે નવસારી જિલ્લામાં આજે થયેલા 238 કરોડના લોકાર્પણ અને ખાતમુહૂર્તથી જિલ્લાની પ્રગતિ થશે. 4 લેન રોડને કારણે અકસ્માતમાં ઘટાડો પણ થશે. નવસારીના અમારા પ્રતિનિધિ અશોક પટેલ જણાવે છે કે આજે ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયેલા કામોમાં માર્ગ અને મકાન વિભાગના હસ્તકના વિવિધ કામોનો સમાવેશ થાય છે. રાજ્ય સરકારે વિવિધ જિલ્લામાં આવેલા 24 નવીન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં આજે મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. શ્રી પટેલે કહ્યું હતું કે વિવિધ જિલ્લાઓમાં વસ્તીના ધોરણ ઉપરાંત જીઓ સ્પેશિયલ એનાલિસિસ અને આરોગ્ય કેન્દ્રો વચ્ચેના અંતરને ધ્યાનમાં લઈને આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને મંજૂરી આપવામાં આવી છે. રાજ્યના વિવિધ ગામોમાં આરોગ્ય સેવાઓને વધુ સુદૃઢ અને સુવિધાયુક્ત બનાવવા માટે આ જનહિતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે. હાલ રાજ્યમાં કુલ 1,499 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો કાર્યરત છે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આવતીકાલે રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ 3ની પરીક્ષા યોજાશે. જેમાં સમગ્ર રાજ્યમાંથી 1,85,000 ઉમેદવારો પરીક્ષામાં ઉપસ્થિત રહેશે. ગુજરાત જાહેર સેવા આયોગના ચેરમેન હસમુખ પટેલે વધુ માહિતી આપી છે. પરીક્ષા જે આવતીકાલે 33 જિલ્લાની અંદર વેરા પરીક્ષા થવાની છે. નિવાસી અધિક કલેક્ટર, જિલ્લા શિક્ષણ અધિકારી અને એક ડીવાયએસના અધિકારીની એક સમિતિની રચના કરવામાં આવી છે. એ લોકો આ પરીક્ષાનું આખું આયોજનની જવાબદારી સંભાળી રહ્યા છે. ઉમેદવારો માટે જીએસઆરટીસી દ્વારા બસની વ્યવસ્થા કરવામાં આવી છે. ઉમેદવારોને મુશ્કેલી ના પડે એટલા માટે પારદર્શક પાણીની બાટલી પણ સાથે લઈ જઈ શકે. ઉમેદવારો એમનું પાઉચ, રાઇટિંગ પેડ પણ જો લઈ જવા માગતા હોય તો સાથે લઈ જઈ શકે છે. અને સાદી કાંડા ઘડિયાળ લઈ જવાની છૂટ આપવા માટે લેખિત સૂચના આપી છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/ગુજરાતી
અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ 10 અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની ફેબ્રુઆરી 2025માં લેવાનારી બોર્ડની પરીક્ષાના આવેદનપત્રો લેટ ફી સાથે ઓનલાઈન ભરવાની અંતિમ તારીખ લંબાવવામાં આવી છે. ધોરણ 10 માટે અંતિમ તારીખ 24 ડિસેમ્બર, જ્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે 23 ડિસેમ્બર સુધી ફોર્મ ભરવાની મુદત લંબાવવામાં આવી છે, જે અગાઉ 22 ડિસેમ્બર હતી. રાજ્ય સહિત સમગ્ર દેશમાં આજે વિશ્વ ધ્યાન દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. રાજ્યના 40 જેટલા સ્થળોએ આજે વિશ્વ ધ્યાન દિવસ નિમિત્તે ધ્યાન શિબિર યોજાઈ હતી. અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીમાં શ્રી શિવકૃપાનંદ સ્વામીની ઉપસ્થિતિમાં વિશ્વ ધ્યાન દિવસ નિમિત્તે ધ્યાન શિબિર યોજાઈ હતી. આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે યોગ અને ધ્યાન એ મનમાંથી દુર્ગુણો દૂર કરવાનું એક માધ્યમ છે. ध्यान करना मतलब बाबा जी होना, ध्यान करना है ना. जैसे आप घर पे अगर पूजा पाठ कर्मकांड करो तो लोग आपका तारीफ करेंगे, अरे बड़ा धार्मिक व्यक्ति है, पूजा करता है, कर्मकांड करता है. लेकिन आप अगर ध्यान करने लग जाओ तो बाहर के छोड़ो घर के भी विरोध करने लग जाएंगे. परिवार में रह के, फैमिली रह करके भी ध्यान किया जा सकता है. इसका उदाहरण देने के लिए मुझे भेजा. मैं फैमिली में रहता हूँ, पोता है, पोती है, ना सब है, सबके बीच में रहता हूँ. लेकिन आधा घंटा ऐसा रहता हूँ कि आधा घंटे में कोई नहीं रहता. तो ये एक प्रेरणा मिले लोगों को कि फैमिली में रह करके, सबके बीच में रह करके भी ध्यान किया जा सकता है. શિવકૃપાનંદ સ્વામીના માર્ગદર્શનમાં ઉપસ્થિત સૌ લોકોએ ધ્યાન સાધના કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ભારત સરકારના સૂચન અને પ્રયાસોના પરિણામે યુનાઇટેડ નેશન્સે 21મી ડિસેમ્બરને વિશ્વ ધ્યાન દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. આ વર્ષે ભારત અને સમગ્ર વિશ્વમાં પ્રથમ વખત ધ્યાન દિવસની ઉજવણી કરવામાં આવી. સુરેન્દ્રનગર જિલ્લામાં ધારાસભ્ય પ્રકાશ વરમોરાએ વિશ્વ ધ્યાન દિવસ ઉજવવાનું મહત્વ સમજાવ્યું હતું. તેમણે ધ્યાનથી થતા ફાયદાઓ વર્ણવી ધ્યાનને રોજિંદા જીવનમાં એક ભાગ તરીકે અપનાવવા અપીલ કરી હતી. વલસાડ જિલ્લામાં કોર્ટ કેમ્પસ ખાતે વિશ્વ ધ્યાન દિવસની ઉજવણી કરાઈ, જેમાં કોર્ટના કર્મચારીઓ પણ આ શિબિરમાં જોડાયા હતા. ભગવાન શ્રી કૃષ્ણની દરિયામાં ડૂબી ગયેલી દ્વારકા નગરીનું મહત્વ વિશ્વ સમુદાય સમક્ષ લાવવા માટે આજે વર્લ્ડ સંકન સિટી દિવસ નિમિત્તે શ્રીકૃષ્ણ જલા જપા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી ગુજરાત પ્રવાસન વિભાગ અને ITS 6th વોવ નામની સંસ્થાના ઉપક્રમે યોજાઈ હતી. આ પ્રસંગે પંચકુઈ દરિયાઈ કિનારે સાંસ્કૃતિક કાર્યક્રમો અને સ્કુબા ડાઇવર્સ દ્વારા સમુદ્રની અંદર વિશેષ કાર્યક્રમો યોજાયા હતા. આ પ્રસંગે ઉપસ્થિત રહેલા પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાએ આ મુજબ જણાવ્યું હતું. સમુદ્રની અંદર એના જ્યાં અવશેષો છે ત્યાં સ્કુબા ડાઇવ કરી અને આ NGOના 7 જેટલા યુવાનો આજે અહીંયા માતાજીનું પૂજન, યજ્ઞ અને સાંસ્કૃતિક કાર્યક્રમો પણ કર્યા. જે સ્કુબા ડ્રાઇવ જેની કર્યું છે ટીમને પ્રોત્સાહિત કર્યા અને સન્માનિત કર્યા. કેન્દ્રીય રાજ્યમંત્રી SP સિંહ બધેલે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. તેમણે સરદાર પટેલને ભાવાંજલિ અર્પણ કરી હતી. તેમણે મુલાકાત પોથીમાં નોંધ્યું હતું કે સરદાર સાહેબ જેવા વ્યક્તિ જન્મ નથી લેતા, પરંતુ ભારત માતાને ગુલામીની જંજીરોમાંથી મુક્તિ માટે અવિરત થાય છે. તેમણે એકતાનગર ખાતે આવેલા વિવિધ પ્રકલ્પોની મુલાકાત લઈને ઝીણવટભરી માહિતી મેળવી હતી. આગામી 27 અને 28 ડિસેમ્બરે રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ થવાની આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન શાસ્ત્રી અભિમન્યુ ચૌહાણે આ અંગે વધુ માહિતી આપી છે. नॉर्थ गुजरात और सौराष्ट्र कच्छ के नॉर्दर्न हिस्से, मुख्य तौर पे कच्छ, कोस्टल जो है द्वारका, पोरबंदर, भावनगर, मोरबी, इन इलाकों में जो है रेनफॉल देखने को मिल सकता है. 28 तारीख की बात करते हैं, उसमें नॉर्थ गुजरात के जो है एक्सट्रीम हिस्से जिसमें बनासकांठा, साबरकांठा, अरावली, महिसागर तथा साउथ गुजरात के जो है मध्य प्रदेश से जो एडजॉइनिंग डिस्ट्रिक्ट्स हैं, छोटा उदयपुर, नर्मदा, तापी, डांग, नवसारी, वलसाड़, दमन, दादरा नगर, इन जगहों पे जो है हमें लाइट रेन देखने को मिल सकती है. गुजरात में कोल्ड वेव रियलाइज हुआ है, जिसमें मुख्य तौर पे सौराष्ट्र और कच्छ के हिस्से शामिल है, जिसमें नलिया, पोरबंदर कोल्ड वेव दर्ज किया गया है. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીના અધ્યક્ષસ્થાને બનાસ બેંકના નવનિયુક્ત ચેરમેન ડાયાભાઈ પિલિયાતર અને વાઇસ ચેરમેન કેશુભા પરમારનો સત્કાર સમારંભ યોજાયો.
આજે બનાસકાંઠા સહકારિતા પરિવાર દ્વારા અંબા જીનિંગ નાનોટા ખાતે સત્કાર સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે અધ્યક્ષ શંકર ચૌધરીએ નવનિયુક્ત ચેરમેન અને વાઇસ ચેરમેનને શુભેચ્છાઓ પાઠવી હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે રાજ્યકક્ષાના કૃષિ મેળાનો પ્રારંભ કરાવતા કહ્યું કે વિકસિત ભારતમાં ખેડૂતોનું મહત્વનું યોગદાન છે. રાજ્ય સરકારે વિવિધ જિલ્લામાં આવેલા 24 નવીન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને સૈદ્ધાંતિક મંજૂરી આપી. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આવતીકાલે રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ 3ની પ્રાથમિક પરીક્ષા યોજાશે. રાજ્ય સહિત સમગ્ર દેશમાં આજે વિશ્વ ધ્યાન દિવસની ઉજવણી અને આગામી 27 અને 28 ડિસેમ્બરે રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ થવાની હવામાન વિભાગની આગાહી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.